હેલો એવરીવન, અસ્સલામ વાલેકુમ એન્ડ વેલકમ ટુ અનધર વ્લોગ. તો ગાઈસ, તમે બધા કેમ છો? અલ્હમ્દુલિલ્લાહ, આપણા વ્લોગ જોતા હોય એ લોકો ફૂલ મસ્ત મજામાં જ હોય છે અને તમારી ફેમિલી બી ઇન્શાલ્લાહ સારી જાય છે. તો રમઝાન તો હજી આવ્યું તો જસ્ટ હવે જવાનું છે. 5-6 રોઝા બાકી રહ્યા છે માનવાદ કરીને. આજ 22મું રોજુ થઈ ચૂક્યું છે. હજી તો જસ્ટ રમઝાન સ્ટાર્ટ થયું હતું. આપણે 3rd રોઝા અસદનું બર્થડે કર્યું હતું ને એટલી જલ્દી 22 રોજા પૂરા થઈ ગયા, કંઈ ખબર ન પડી. રમઝાન તો 2xની સ્પીડ, આપણે વિડીયો નથી કરતા યુટ્યુબને 2x સ્પીડમાં, એવી રીતે વયું ગયું ને મજા આવી. આ વખત રમઝાન સાવ અલગ જ ગયું હતું આપણું, બિકોઝ આ વખત રમઝાન મેં તમારા શેર કર્યું હતું. મારું રમઝાન એક યુનિક આ વખત ગયું હતું. લોક કર્યા, આપણે શહેરી કરી, ઇફતારી કરી, રમઝાનમાં બહુ મજા આવી. આજ 22મું રોજુ થઈ ચૂક્યું છે તો આજ મેં વિચાર્યું છે કે આપણા બધા રિલેટિવ્સને આપણે ઇફતારી આપણે મોકલાવશું. આજ ઇફતારીની પ્રિપરેશન કરી રહ્યા છીએ ને હમણાં 2-3 એટલા 6-7 રોજા બાકી રહ્યા છે. 22મું રોજુ થઈ ચૂક્યું છે. પછી આવી જશે ઈદ. ઈદ પછી છે એક્ઝામ. તમે આમ ઓલું શું કે નર્વસ એટલી હું થાઉં છું ને ફિલહાલ તો. તે એપ્રિલે મારી ફાઇનલ એક્ઝામ છે 9thની. હા ગાઈસ, હું 9thમાં છું અને 9th પછી ડાયરેક્ટ 17 તારીખે એક્ઝામ ખતમ થાય અને 18 તારીખેથી જ 10thમાં જવાનું છે. એટલી નર્વસ, એટલી બીક લાગે છે ને લિટરલી. જોઈએ 10th આપણું ઇન્શાલ્લાહ મસ્ત જ જશે. 9th તો બ્યુટીફુલ ગયું છે તમારા ભેગું રહીને. 9thમાં આવી હતી હું ફર્સ્ટ સેમથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા. 9th ખતમ થઈ ગઈ, કંઈ વાર ન લાગી કાં. આપણી ફેમિલી બહુ મસ્ત છે ગાય. સૌથી ક્યુટ ફેમિલી હોય તો આપણી અલવીરા વ્લોગ્સની ફેમિલી છે, બહુ જ મસ્ત છે ને લિટરલી તમારા લોકો ભેગી બહુ જ મને મજા આવે છે વ્લોગ કરવાની, મારી લાઈફ શેર કરવાની તમારા લોકો સાથે, તમારા કોમેન્ટ્સ રીડ કરવાની. એક અલગ જ કહેવાય ને, મજા આવે છે. તો હાલો, આપણે આપણી પ્રિપરેશન થઈ ગયું છે, હાફ થઈ ગયું છે, હાફ બાકી છે. તમને દેખાડું તો શું શું બન્યું છે અને શું શું બાકી છે. તો વિડીયોમાં બના રહેજો અને તમે લોકો નવા હોય તો પ્લીઝ એક નાનું સબસ્ક્રાઈબનું બટન છે, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે આ વિડીયોને સ્ટાર્ટ થવા પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. અને આપણે જઈએ છીએ તમને પ્રિપરેશન દેખાડો તો શું શું પ્રિપરેશન કરી છે. ઓકે, કમ વિથ મી એન્ડ લાઈક શેર સબસ્ક્રાઈબ. જો ગાઈસ, તો આપણા ચિકન કટલેસ બન રેડી થઈ ચૂક્યા છે. હજી બને પણ છે. આટલા ફિલહાલ તો આટલા રેડી થયા છે. બીજી વસ્તુ તમે દેખાડવું. અને આ છે આપણા ચિકન રોલ, એ પણ રેડી થઈ ચૂક્યા છે, જોઈ શકો છો. માશાલ્લાહ, બહુ મસ્ત દેખાઈ રહ્યા છે. આ આપણા થઈ રહ્યા છે સેન્ડવિચ રેડી, જોઈ શકો છો તમે. ગાઈસ, તો આપણી બિરયાની રેડી થઈ ચૂકી છે. બહુ જ મોટો તપેલામાં રેડી થઈ છે, જોઈ શકો છો. ગાઈસ, અહીંયા આપણા કટલેસ અને રોલ પણ રેડી થઈ ચૂક્યા છે, ફ્રાય થઈ ચૂક્યા છે. અને હવે આપણે આપણા પાર્સલ રેડી કરશું ને તમને આગળ દેખાડું છું. ગાઈસ, તો ઇફતારી દેવા માટે હું અને પપ્પા જવાના છીએ, તેને મને રેડી પણ થવું પડશે. તો હું રેડી થાવ ત્યાં સુધી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે હું તમને રેડી થયા બાદ મળું છું. ઓકે ગાઈસ, તો રેડી થઈ ચૂકી છું. હવે આપણે જાશું આપણા બધા રિલેટિવ્સને અહીંયા ઇફતારી દેવા માટે. આ છે મારું લુક. જે આખું લુક તો આગળ હાલો તમને દેખાડું છું આવીને. હમણાં ફટાફટ મોડું થઈ ગયું છે, આપણે બહુ જલ્દી કરવું પડશે બિકોઝ 5 વાગી ચૂક્યા છે ને 7 વાગે રોજુ ખુલી જશે. આટલા બધા લોકોને આપણે પાર્સલ દેવાનું છે તો ફટાફટ જવું પડશે. હું અને પપ્પા જાશું, બધા ફટાફટ આપણે બધાને પુગાડશું ઇફતારી ને પાછું ઘરે પર રિટર્ન થવાનું છે. જોઈએ છે રોજુ આપણે આ ઘરે પૂગી શકીએ છીએ કે નહીં રોજા ટાણે. કદાચ આઈ થિંક તો રસ્તામાં જ તો ફૂટી શકે છે, 50% ચાન્સીસ છે. હાલો ફટાફટ, હું તમને આવી પછી જલ્દી મળું છું ને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. તમે જોઈ શકો છો કે આપણા પાસે રેડી થઈ ગયા છે. હજી આ થાય છે ને અયાન પણ હેલ્પ કરે છે. અયાન અલીઝા આ થઈ રહી છે બિરયાની પાર્સલ. તો હું અહીંયા સેન્ડવિચ બનાવું છું. આમાં થઈ રહ્યું છે, આપણે ખોલ લઈ આને. જો મસ્ત ડિઝાઇન થઈ ચૂકી છે. હજી 2 સાઈડથી કરશું જેનાથી મસ્ત ક્રેક્સવાળી ડિઝાઇન થઈ જાય, જોઈ શકો છો. ક્રન્ચી પણ થઈ ચૂક્યા છે. હવે આપણે કાઢી લઈએ. જો ગાઈસ, એમાં ચેકાવાળી ડિઝાઇન થઈ ચૂકી છે. ક્રન્ચી પણ બહુ એટલા થઈ ચૂક્યા છે ને આટલા બાકી છે. તો આને ફટાફટ આપણે મશીનમાં કરીએ, પછી હું તમને મળું છું. ઓકે
ગાઈસ તો આપણે બિરયાની પાછળ પર રેડી આપણે બધી બાટીને આવી ચીકા છે અને લિટરલી ગાઈસ ફૂલ ટાયર્ડ થઈ ચૂક્યું છું ને અમારો રસ્તા બાદ સ્ટોપ ફૂટી ગઈ હતી તો અલ્લાહ માફ કરો રોજુ અમે ન ખોલી શક્યા ટાઈમમાં ઘર આવીને જ ખોલ્યું રસ્તામાં ટોપ ફૂટી ગઈ ને અમારો રોજ રસ્તામાં જ ખુલી ગયું તો પછી શું કરીએ તો આપણે ઘર આવીને જ રોજુ ખોલ્યું હતું એટલે માફ કરે આપણી ભૂલ થઈ ગઈ કે એટલા ઘરે આપણે દેવાનું હતું તો 50-51 એવા કંઈક ઘર હતા સમથિંગ એટલા ઘરે દેવાનું હતું ને બહુ જ એટલે રસ્તામાં ટ્રાફિક હતી રોજ ખોલે મેં ટાઈમ હતો તો બજાર ફૂલ ટ્રાફિક હતી માનમાં બધાને ઘર આપણે દીધું આપણે ટાઈમે જ ઘર આવી જ ન શક્યા તો હાલો માશાલ્લાહ આપણે બધી મસ્ત આપણે જે વિચાર્યું તેનાથી બેટર આપણે બધું કર્યું છે હવે તમને મળું છું થોડુંક સૂઈને બિકોઝ બહુ જ ટાયર્ડ થઈ ગયું એવું થકાયું બિકોઝ સવારે 10 વાગ્યાથી અમે કન્ટિન્યુ કરતા હતા ને તો તમે જોઈ શકો ટાઈમ એટલા 8 વાગે ચૂક્યા છે હવે 1-1.5 કલાક સૂઈને પછી તમને ઇન્સ્ટાગ્રામ પાછી મળું છું તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા તમે જોઈ શકો છો મારા મોઢાથી કે હું કેવી થાકી ગઈ છું અસર ટીવી જોવે તો હાલો તમને હું ફરી પછી મળું છું વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા ઓકે 2000 years later ગાઈસ તો હું ઉઠી જઈ છું ને 3 વાગ્યા છે 10 વાગ્યા છે મેં 1-1.5 કલાક હું મેક્સિમમ સૂતી રહી છું નટાણું કરવા બેસી ગઈ છું રીડિંગ ટેબલ આ સાઈડ છે હું મારી ક્રોસમાં બેઠી છું આ એલિઝા तो गाइस शनिवार को मेरा पहला रोजा था હા ગાઈસ અલીઝા એમ તો નાની છે એટલે રોજ ડેલી રોજા નથી કરી શકતી રોજા રાખી તો શકે બટ એને ભૂલાઈ જાય છે કે રોજું છે તો એ માટે સેટરડે સન્ડે એ બે રોજા રાખે છે માશાઅલ્લાહથી અહીંયા આપણા ભેગો છે અહીંયા નસલ આપણા ભેગા છે બધે રોજા રાખવામાં તો ટાણું કરવા બેસી ગઈ છું એક્ઝામની રીડિંગ और गाइस मेरे इतने रोजा हो चुके હા બિકોઝ 7th એપ્રિલે આપણું ફર્સ્ટ પેપર છે 7th એપ્રિલથી પર એક્ઝામ સ્ટાર્ટ થાય છે 17 એપ્રિલ સુધી ને 18th એપ્રિલથી 10th तो સ્ટાર્ટ इसका થાય पहले છે रोजे में देखो इसको क्या मिला है ये તો હું ફિલહાલ તો ઇંગ્લિશ લઈને બેઠી ગઈ છું हमारा तो એમ પછી તો બધા સિલેબસ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે બધું રીડિંગ થઈ ચૂક્યું છે રિવિઝન કરું છું થોડું બહોત ફ્રી બેઠી એના કરતાં રિવિઝન કરવું વધારે બેટર છે તો હું બેઠી ગઈ છું રિવિઝન કરવાનું મેં સોચ્યું કે આપણે બ્લોગ કરતાં જ ભૂલી જ ગયા હતા આપણે પછી હું વિડીયો એડિટ કરતી હતી ફિલહાલ હમણાં તો યાદ આવ્યું કે બ્લોગ તો કર્યું જ નહીં આગળ તો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હવે આપણે થોડુંક સ્ટડી કરી લઈએ થોડુંક રિવિઝન કરી લઈએ એમ તો 8 આપણા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે એમાં હમણાં રિવિઝન કરું છું બીજું બધું તો થઈ ચૂક્યું છે ને એક્ઝામ એ છે ને આખી રાત 1 નાઇટ બિફોર એ આખી રાત હું વાંચે રાખીશ તો પછી પેપરમાં પ્રોબ્લેમ આવે થોડું ઘણું પી એટલું પણ માર્ક્સ કટ ન થવા જોઈએ આપણા મેન તો હાલો હું તમને થોડીક વાર રિવિઝન કરીને મળું છું મારા ચોપડાનું તમે જોઈ શકો છો ટેબલ જો તમને દેખાડું કેવી રીતે છે ટેબલ આવી રીતે છે ફ્લાવર પોટ ને હું આમ ક્રોસમાં બેઠી છું તો ગાઈસ આવી રીતે ટેબલ છે ફ્લાવર પોટ એ મારી બુક્સ આ કુરાન શરીફ મેં રાખ્યું છે ને અલીઝાએ પણ એની બુક્સ રાખી હતી ધરાધરાળથી અલીઝા એવું કરે છે જો ફ્લાવર બહુ મસ્ત છે મારી પાસે એન્ડ આ ડોગ મારો હજી પણ ઘણી બધી છે મેં રાખી દીધું છે એ રીતે મારું કંઈક ટેબલની બેહાલ થઈ ગઈ છે એટલે હજી મને નીંદર આવે છે ગાઈસ હું ઉઠી તો હું અડધી કલાક પહેલાં હતી પછી એડિટ કર્યું મેં उसने मोड़ उठ के થઈ रोजा ગયું. खोला फिर लेसन करने बैठ गई હા રોજ ખોલીને ટાયર્ડ થઈ જઈ પછી ને હજી और નીંદર આવે છે नजरीना બટ આપણે नमाज એડિટ तो કરવું नहीं છે पढ़ी નમાઝ બી પડાઈ ગઈ માશાલ્લાહ કે હમણાં 5 ટાઈમની નમાઝ આપણી થઈ જાય છે કોક દિવસ આમ 1-2 ટાઈમ ચૂકી જાય છે કરતા થાય છે રમઝાનમાં તો 5 ટાઈમ નમાઝ ડેલી થાય છે ને અમારી ખેબડી ये कभी मत बोलिए ગઈ અલીજાને કોમેન્ટમાં કરી દેતું ખેબડી नहीं इसको कर दे ये बेबड़ी ગઈ અલીજાનું નામ ખેબડી છે ખેબડી ए खेवड़ी चुप रहे खेवड़ी तुम्हारा नाम खेबड़ी है तुम्हारा 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 और देखो असद ब्लॉक आया असद ब्लॉक
ને ગાઈસ હવે આપણે રીડિંગ કરી લઈએ, પછી આપણે કરશું આપણું ડિનર. ને ડિનરમાં જ બન્યું છે પેટીસ. જી તમને પેટીસની રેસીપી તમારે જોતી હોય, પેટીસ નહીં ભાજી. તમારે પેટીસની રેસીપી જોતી હોય તો આપણું સેકન્ડ ચેનલ મિસિસ છેબાસ કિચન, એમાં તમે જોઈ શકો છો. એની લિંક હું નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો ચેકઆઉટ કરી લેજો. અને એ ચેનલને પણ ફૂલ સપોર્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એમાં તમને લેટેસ્ટ વિડીયોઝ રેસીપીઝ આવ્યા રાખશે. બહુ મસ્ત રેસીપીઝ એમાં આવશે. ચિકન, નોનવેજ, વેજ, સ્વીટ, ટોટલી હરેક ચીજ એમાં આવશે. તો એ વિડીયોને પણ, એ ચેનલને પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. આને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ફટાફટ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો. હમણાં ફિલહાલ તો 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો, પછી તમને એક મસ્ત ચીજ રિવીલ કરીશ. પહેલાં કમ્પ્લીટ કરાવો તો પ્લીઝ ફટાફટ કમ્પ્લીટ કરાવી દે તો આપણે બહુ મસ્ત કોઈક વ્યક્તિ રિવીલ થશે. જે તમને સબસ્ક્રાઈબ કરશો તો જ હું કહીશ, ત્યાં સુધી રિવીલ નહીં કરવું. તમારે જોવું હોય કોણ મેમ્બર છે, આપણા ઘરનું જ મેમ્બર છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. સો હાલો તમને એડિટિંગ કરીને આપણે ડિનરમાં મળીએ છીએ. બાય બાય. 2,000 years later. તમે જોઈ શકો છો આખો તો પેલો મેં તમને દેખાડ્યો હતો ને જ્યારે બન્યો હતો, ટાણો જોવો ક્લીન થઈ ગયો સાવ જ. આટલી મસાલાવાળી બિરયાની બધી પટાઈ ગઈ છે. ગાઈસ જો આ સ્ટડી કરવાનું બેનિફિટ, ટેબલ ઉપર જ આપણે ખાવાનું આવી જાય. તો આ પેટીસ છે, તમે જોઈ શકો છો. હવે તોડીને દેખાડું તમને હું થોડુંક. મેં ફૂલ લોન ચટણી ન ખાવી મારામાં, બિકોઝ આઈ લવ તીખું. મને બહુ જ ભાવે. જો કેવું જ મસ્ત દેખાય છે. ટેસ્ટ કરીએ આપણે. કરવાની તો બેનિફિટ છે કે આપણે ટેબલ ઉપર જ આપણું ડિનર સર્વ થઈ શકે છે. એમ તો ડેલી તો ઇમ્પોસિબલ છે ખાવું. તો આપણે ટેસ્ટ કરીએ આને. બિસ્મિલ્લાહ. સોલિડ બન્યું, બહુ જ મસ્ત છે. એક નંબર ગાઈસ. તીખું, ચટપટું, ખાટું મીઠું બહુ ટેસ્ટ આવે, મસ્ત આવે છે. મને આવી જ પેટીસ ભાવે, બજારની ઓછી ભાવે, ઘરની વધારે પછી ટેસ્ટી હોય છે મારે, બિકોઝ મારા મમ્મા બનાવે ને. તમારે પણ શીખવી હોય તો ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એમાં તમે જોઈને શીખી શકો છો. દહીં પણ બહુ મસ્ત છે. ડિનર કરીને આપણે 1 વાગ્યા સુધી વાંચશું, પછી સૂઈ જાવ. 1-2 વાગી શકે છે. 2 તો હમણાં ફિલહાલ તો 2 જ વાગે છે રાતના. સુવાનું બહુ મોડું થાય, બિકોઝ આપણે ઈદની શોપિંગ સ્ટાર્ટ છે એ માટે. મારી હજી બાકી છે. હું લાસ્ટમાં ગઈ. અહીંયા અલીઝા સદી બધાની સ્ટાર્ટ છે. અલીઝાનો વારો છે. કાલ પરમથી છેલ્લે હું તો જાઉં છું પહેલેથી જ. છેલ્લે વધારે મજા આવે એ માટે. પહેલાં બધું કંઈ ખાસ વેચવામાં આવતું હોય, છેલ્લે બહુ મસ્ત વસ્તુ વેચાતી હોય, એમાંથી આપણે ગમે લઈ લઈએ, પછી મજા આવે. જો તમે પણ ખાઈ લો. એમ જ્યુસી ફ્લેવર આવે દહીંમાં. એટલે તો હું ખાઈને મળું છું. વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે તમને મળીશ 100 ડાયરેક્ટ. સો 2,000 years later. ગાઈસ અત્યારે ફૂલ નીંદર આવે છે, તમે જોઈ શકો છો. થોડુંક બાકી છે ટોપિક, 1-2 ટોપિક ખતમ કરીને જોઈશું. ત્યારે ફિલહાલ તો હું કરું છું ઇંગ્લિશ, જે મેં તમને દેખાડ્યું હતું. લાસ્ટ 2 ટોપિક બાકી છે, પછી ફાઇનલ સુઈ જઈશ. એટલી નીંદર આવે ફૂલ થકાઈ ગઈ છે. તો તમે જોઈ શકો કેટલા એ છે રાતના. જસ્ટ હમણાં 1 વાગી જશે 2-3 મિનિટમાં. 9 વાગ્યાની 9-10 મિનિટ કન્ટિન્યુ એક જ જગાએ બેઠી છું. અહીં ગયેલી પણ નથી. એકને એક જગાએ બેઠું રહેવું કન્ટિન્યુ બહુ મુશ્કેલ છે. એમ તો સ્કૂલમાં તો આપણે બેઠા જઈએ 6 કલાક કન્ટિન્યુ. ઘરે ઇમ્પોસિબલ છે, તોય મેં પોસિબલ કર્યું. ને ફૂલ નીંદર આવે છે મને તો. એમ થાય છે કે ટેબલ પર સૂઈ જાઉં, બટ
હવે સ્ટાર્ટ કર્યું છે તો એન્ડ કર્યા વગર તો સુવાનું છે નહીં. તમે સ્ટુડન્ટ તમારી સ્ટડી રૂટીન કેવું ચાલે છે એ મને જણાવજો. હું બધાને કોમેન્ટ રીડ કરીશ અને રિપ્લાય પણ આપીશ. સો હાલો હું 2 ટોપિક ખતમ કરીને કેટલા વાગી જશે વાગવા આવ્યો. 1 જ મિનિટ બાકી છે. નહીં હજી વાર છે. 2-3 ટોપિક કરી ખતમ કરીને સૂઈશ અને આપણે કાલે ઇફતારીમાં મળશું ઇન્શાલ્લાહ પાછા. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તમારું અને તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. તમે સ્ટુડન્ટ હોય તમારું સ્ટડી રૂટીન કેવું ચાલી રહ્યું છે મને જણાવજો કમેન્ટમાં. અને આપણા સેકન્ડ ચેનલને પણ વિઝિટ કરી લેજો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ